ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચિત્રા જીઆઈડીસી વિસ્તારમાં જેટકો પાછળ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે સ્થળ પરથી જુગાર રમતા દશરથભાઈ ભરતભાઈ સોલંકી, સુરેશભાઈ સવજીભાઈ પરમાર, આશિષભાઈ રાજુભાઈ મકવાણા, તવજીભાઈ મોહનભાઈ વાઘેલા, અશ્વિનભાઈ ધીરુભાઈ ખોખાણી, પિન્ટુ કાળુભાઈ પરમાર અને સંજય અરવિંદભાઈ જતાપરાને ઝડપી લીધા હતા। આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગંજીપત્તાના પાના તેમજ ₹140,130ની રોકડ જપ્ત કરી હતી। બોરતળાવ પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ધોરણસર ગુનો નોંધી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।